નામથી સર? જય માતાજી, હું જુનાગઢથી ખુશી માસી, હું અહીંયા મારુતિ પાર્ક સોસાયટીમાં રહું છું અને આપણે અર્જુન પાર્ક હેમાવત સોસાયટીની હેમાવતના ગ્રુપ જેટલું છે. મારી માતાજી ખૂબ સુખી રાખે અને આપણી સોસાયટી નિરોગી રહે, સ્વસ્થ રહે અને મારી માતાજી મારી બેચરાજીના એવા ને એવા આશીર્વાદ રહે અને જેવી રીતે હોળી હરગે અને એવી જ રીતે આપણા બધાના દુઃખ દૂર થાય. માતાજી આપણા બધાના દુઃખ દૂર કરે એવી મારી પ્રાર્થના અને એવી આરાધના માતાજી પાસે. ઓકે, નામથી સર? નમસ્તે, મારું નામ કોદાવલા જાનવી. અમે હેમાવત વિસ્તારના ખોડિયાલનગર સોસાયટીમાં રહીએ છીએ અને અમારા વિસ્તારમાં જય માતાજી ગ્રુપ દ્વારા હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને અમે આખી હેમાવત સોસાયટી અને બધા લોકો અહીં કોઈ પણ ભેદભાવ વગર સરસની હોળીનો ઉત્સવ અને ખાલી હોળી નહીં, બધા જ તહેવારો અમે ઉત્સવ. જય માતાજી, મારું નામ જીવીબેન જોગલ. અમે હેમાવતના રહીશું બધાએ હળી મળીને ઉતાસણીનો તહેવાર મનાવીએ છીએ. તેમજ મહિલા મંડળ, સત્સંગ મંડળ, તેમજ અમારે જય માતાજી અને તમામ ભાઈ બહેનો અમે સાથે રહી હળી મળી અને ઉતાસણી તેમજ આપણે આઠમનો તહેવાર અને બેસતું વરસ મોટા અમે હળી મળીને બધા તહેવાર ઉજવીએ છીએ. બધા તહેવારની બધાને શુભેચ્છા તેમજ બધાને માતાજી નિરોગી રાખે એવી મારી માં ખોડિયારની પ્રાર્થના. મારું નામ શાસ્ત્રી જોશી વિવેક. હું આ વોર્ડ નંબર 2 અર્ચક પુરોહિત છું. આપણે હેમાવત સોસાયટીની અંદર આ 2026ની આ હોલિકા આજે પ્રાગટ્ય થયું છે. એટલે એમાં એવું કારણ હતું કે 3 તારીખે હોલિકાનું છે, પણ વસ્તુ એમાં એવી છે કે ચંદ્રગ્રહણના કારણે આજે 2 તારીખે જે ચંદ્રગ્રહણ છે એ ચંદ્રગ્રહણની અંદર આપણે ઘણા લોકો એમ કહે છે કે ઘણા પાળવાનું છે, ઘણી જગ્યાએ અમુક જગ્યાએ નથી પાળવાનું. એટલા માટે સૌ કોઈ બની શકે તો ચંદ્રગ્રહણ છે તો પોતપોતાની રીતે જાપ કરવા, પોતપોતાની રીતે ભગવાનની પૂજા અર્ચના કરવી. હવે હોલિકા દહન એટલે કે અધર્મ ઉપર ધર્મનો વિજય. એટલા માટે આપણે આ હોલિકાનું દહન કરીએ છીએ. જ્યારે ભક્ત પ્રહલાદ હતા, ભક્ત પ્રહલાદને નરસિંહ ભગવાને જ્યારે બચાવ્યા એ બધાની કથા બધાને ખ્યાલ જ છે. પણ એ મુજબ આ હોલિકાનું દહન કરવામાં આવે છે અને અધર્મ ઉપર વિજયનો ધર્મ થયો હતો. એટલા માટે આ હોલિકાનું દહન કરીએ છીએ. માટે કરીને કાલે બધાએ ઘણી જગ્યાએ અમુક જગ્યાએ ધોકો પાડે છે અને પરમ દિવસે ધૂળેટી કરે છે. ખરેખર તો પરમ દિવસે જ ધૂળેટી કરવી જોઈએ. આ ચંદ્રગ્રહણની અંદર રંગો રમવા, કોઈ ધાર્મિક કાર્યો કરવા એ ન કરવું જોઈએ. શાસ્ત્રની અંદર આ અમાન બતાવે છે. એટલે માટે કરીને બધાએ ધૂળેટી બની શકે તો 4 તારીખે જ મનાવવી જોઈએ. હવે આ હોલિકા દહન અર્જુન પાર્ક સોસાયટીની અંદર કરવામાં આવ્યું છે. અત્યારે હેમાવત સોસાયટી ગણવામાં આવે છે. આ 3 સોસાયટીની વચ્ચે અમે આ હોલિકાનું દહન કરીએ છીએ. વારંવાર આ અમે અવસરો, આ ઉત્સવો કરીએ જ છીએ અને આ કરવાથી આપણા હિન્દુ સંસ્કૃતિ, હિન્દુના ધાર્મિક વૃત્તિ વધે અને સનાતન ધર્મ આગળ આવવા માટેના અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. જય માતા. જૂનાગઢના છીએ અમે ભવનાથ તળેટીમાં દર વર્ષે હોળી દહન કરવા આવીએ છીએ. સરસ મજાના દર્શન કરીએ છીએ અને હોળીના ફરતે આટા મારીએ છીએ અને મસ્ત રીતે એવી રીતે ભવનાથ. મારું નામ હરેશભાઈ સોની, ક્રિષ્ના ધૂન મંડળ. દર વર્ષે અહીંયા શિવરાત્રિ મેળામાં ઉજવીએ છીએ અને પછી હોળી આવે, ઉતાણી આવે, બધું ધર્મ બનીને અહીંયા બધા આવે છે.